શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 17ના વચનામૃતની અંદર મોડી વાતનો નિષેધ કરેલો છે. શ્રીજી મહારાજે ઉપદેશનો પ્રારંભ કર્યો એ કરતાં પહેલાં ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને સભાની અંદર બોલાવ્યા અને બોલાવીને પછી શ્રીજી મહારાજે વાત કરી કે આજે તો સત્સંગની અંદર જે કુસંગનો ભાગ રહ્યો જાય છે એને આજે આપણે કાઢવો છે. અને આ પ્રકરણ એવું ચલાવવું છે કે બધા જ પરમહંસ, સાંખ્યયોગી, કર્મયોગી, સત્સંગી માત્રની અંદર આ વાત પ્રવર્તે. એવી રીતે શ્રીજી મહારાજે ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં આ વાતનો પ્રારંભ કર્યો. પછી સત્સંગમાં કુસંગની વાત. તો સત્સંગની અંદર કુસંગ એ શ્રીજી મહારાજે એક નવી વાત કરી. આપણે જો શાસ્ત્ર વાંચીએ તો શાસ્ત્રની અંદર કોઈ સ્થાનમાં આપણને એવી વાત જોવા મળતી નથી કે મોડી વાતને કુસંગ કહેવાય. ગીતામાં, મહાભારતમાં, રામાયણની અંદર, ષટશાસ્ત્રની અંદર, 18 પુરાણમાં એવા કોઈ સ્થાનની અંદર આવી એક વાત આપણને જોવા મળતી નથી જે શ્રીજી મહારાજે એક પ્રેક્ટિકલ વાત કરી. કુસંગ. એ કુસંગથી થાય છે શું કે આપણે સત્સંગની અંદર આપણો ફોર્સ છે, ફોર્સ ઘટી જાય. આપણે સત્સંગ કરતા હોઈએ તો એમાંથી આપણે પાછા પડી જઈએ. ત્રીજા પ્રકરણની વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કુસંગની વાત કરે છે. કુસંગથી શું થાય કે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ છે એ શ્રીજી મહારાજ અને બીજા અવતારો છે એમાં સંભાવ કરાવી દે. એક આ વાત કરી. બીજી વાત કરી કે મોટા સાધુ હોય અને સત્સંગની અંદર જે ગડબડ ગોટા વાળતો હોય એને વિશે સંભાવ કરાવી દે. ત્રીજી વાત ગુણાતીતાનંદ સ્વામી કહી કે આજ્ઞાની અંદર ગૌણપણું લાવી દે. અને ચોથી વાત કરી કે ભગવદીમાં દોષ દેખાડી દે. આપણે જો વિચાર કરીએ તો શ્રીજી મહારાજે જે કારણથી આપણને આ બધું થાય છે એમાંથી એક કારણ મહારાજ કહે છે કે જે વાતના કરનારા છે હિંમત રહિત વાત કરે છે. હવે વાતના કરનારા એટલા માટે શ્રીજી મહારાજે મોટેરા સંતોને બોલાવ્યા. જે કથા વાર્તા કરતા હોય અથવા તો બીજા બધા જ માટે મહારાજનો કહેવાનો ભાવ એવો હતો કે મોટાને પણ જો સમજવાનું છે તો બધાને સમજવાનું છે. અને હિંમત વગરની વાત કરે છે તો કેવી હિંમત વગરની વાત કરે છે એનું પણ નિરૂપણ શ્રીજી મહારાજે એ વચનામૃતમાં આપ્યું. મહારાજ કહે છે કે હિંમત રહિત એવી વાત કરે છે કે ભગવાનનું વચન એ યથાર્થ કોણ પાડી શકે છે અને વર્તમાન નિયમ પણ યથાર્થ કોણ પાડી શકે છે. માટે જેટલું પડાય એટલું આપણે પાડવું. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે. માટે ભગવાન છે આપણું કલ્યાણ કરશે. આવી જે વાત છે એ હિંમત વગરની વાત છે એવું શ્રીજી મહારાજ કહે છે. એટલે પહેલી વાત તો શ્રીજી મહારાજે એ કરી, આજ્ઞાની વાત કરી. ભગવાનનું વચન, ભગવાનની આજ્ઞા, આપણા જે વર્તમાન નિયમ છે તો એને કોણ પાડી શકે છે. બીજી વાત કરી કે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું એ પણ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે એને જ
એ ધરાય છે, બીજાને ધરાતું નથી. એ હિંમત વગરની વાત મહારાજ કહે છે. અને જે દિવસે આવી વાત થઈ જાય તે દિવસે ઉપવાસ કરી નાખો. અને મહારાજ તો એમને નપુસંક કહે છે. પ્રથમના 17ના વચનામૃતમાં મહારાજે વાત કરી કે આ તો નપુસંક કહેવાય, એવી વાત મહારાજ સમજાવે છે. હવે શ્રીજી મહારાજ ફક્ત બોલે છે એવું નહીં. શ્રીજી મહારાજથી લઈને બધી જ આપણી આખી ગુણાતીત પરંપરાનો વિચાર કરીએ તો ફક્ત એ લોકોએ બળની વાત કરી છે એવું નથી, પણ સાથે સાથે એવા કામ પણ કરેલા છે કે ગમે તેવો ભલભલો માણસ હોય એ હિંમત હારી જાય એવી બધી વાતો આપણી સામે છે, પ્રત્યક્ષ નજર સામે છે. ઘણી વખત સભા હોય તો સભા જોઈને બધા સંતો છે, બાપા છે, હરિભક્તો વાત કરતા હોય છે, પરોક્ષના ઉદાહરણ આપે, પરોક્ષના દ્રષ્ટાંત આપે. પણ જો આપણે સત્સંગનો જ વિચાર કરીએ તો સત્સંગની અંદર આપણી સામે એવા બધા ઉદાહરણો છે, એવા બધા દ્રષ્ટાંતો છે કે જેને આધારે આપણને ખબર પડે કે ઓહો આટલા બધા કામ થયા છે, કેવા સંજોગોની અંદર કામ કરેલા છે. એ સાંભળીને આપણા અંતરની અંદર પણ બળ આવે, આપણા અંતરમાં પણ હિંમત આવે કે ના આ વાત છે, વાત સાચી છે ને આ વાત બની શકે એમ છે. કેટલી મોટી વાત. શ્રીજી મહારાજે એક વાત એવી કરી જે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં ઉલ્લેખ કરેલો છે. 3જા પ્રકરણની પહેલી જ વાત છે. ધોરાજી ગામની અંદર લાલવડ નીચે શ્રીજી મહારાજ ત્યાં સભા કરીને બેઠા અને તે વખતે આત્માનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ સત્સંગ બહુ વધી ગયો છે. હવે સત્સંગ બહુ વધી ગયો છે આવો એક ઉલ્લેખ કર્યો તો તે વખતે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે હજી સત્સંગ ક્યાં થયો છે, હજી તો એક એક સાધુની વાંસે એટલે એની પાછળ એની સાથે 1 લાખ હરિભક્તો એ ફરે, એક સાધુની વાંસે, ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને શ્રીજી મહારાજ વળી બીજી વાત કરી. મહારાજે કીધું કે અમે અક્ષરધામથી અહીંયા પધાર્યા છે, 100 કરોડ મનવાર લઈને આવ્યા છે. 100 કરોડ મનવાર. એક મનવારની અંદર 1 કરોડ વાહન થાય અને 100 કરોડ મનવાર એટલે આખા પૃથ્વીનું જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવું છે. આટલો મોટો સંકલ્પ લઈને કોઈ વ્યક્તિ આવેલા હોય તો એ વ્યક્તિ કોઈ દિવસ ઠરીને ઠામ બેસે? એમણે મનમાં એવો સંકલ્પ કર્યો હોય કે આવું કામ કરું. તો જો શ્રીજી મહારાજનું જીવન આપણે વિચાર કરીએ, શ્રીજી મહારાજ કોઈ દિવસ પગ વાળીને બેઠા નથી, ક્યારેય પણ નહીં. એવું કહેવાય છે કે શ્રીજી મહારાજની સાથે જે સંતો હતા ને તો એ સંતોની ઊંઘ પૂરી થઈ નથી. શ્રીજી મહારાજ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એમની ઊંઘ પૂરી થઈ નથી. તમને થોડોક અંસાર આવશે, બાપા અહીંયા પધાર્યા છે, તમને ખ્યાલ આવે કે જો પ્રગટપણું છે તો જ આ વસ્તુ બને, બાકી બને નહીં. તમે ઘરે જાઓ, રાત્રે સવારના પોરમાં વહેલા અહીંયા આગળ આવી જાઓ, વળી પાછા તમે કામે જાઓ, નોકરીએ જાઓ, આ જાઓ તે જાઓ, મળે જ નહીં. અને એ તમને એવું બળ મૂકે ખબર પણ ના પડે, એ ખ્યાલ પણ ના આવે. પણ 20 દિવસ જેવા પૂરા થશે ને એટલે ખબર પડશે, શરીર ઉપર ખબર પડશે, મનથી ખબર પડશે કે આ શું થયું. તો શ્રીજી મહારાજ માટે આ વાત કરી. અખંડ એક ગામમાં બુચાસણનો વિચાર કરે તો કે 32 વખત પધાર્યા, ગરજીસણ ગામનો વિચાર કરે તો કે 36 વખત પધાર્યા, મછિયાઓની અંદર પણ 30-32 વખત મહારાજ પધાર્યા. અને તે વખતે કોઈ વાહન એવા નહોતા. મહારાજ કાં તો ઘોડી ઉપર બેઠા હોય, ઘોડા ઉપર બેઠા હોય, અથવા તો સિગ્રામની અંદર હોય, બળદગાડાની અંદર હોય, પગપાળા ચાલીને જતા હોય. કેટલો બધો દાખલો, કેટલો બધો પુરુષાર્થ શ્રીજી મહારાજે કર્યો છે. તો એના પરથી ખબર પડે કે ખાલી મહારાજ વાતો કરે છે, બળની વાતો આપણે ખાલી કરવી, પણ શ્રીજી મહારાજના આચરણની અંદર આપણને આ દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન, અખંડ પ્રગટ, સમ્યક પ્રકારે એમાં રહેલા. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો પણ તમે જુઓ તો ઘણી વખત આપણને એમ લાગે કે સ્વામી આ વાત કરી છે મહારાજનો જ સિદ્ધાંત કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થાય,
ત્યારે સત્સંગ થયો એમ જાણવું. પાંદડે પાંદડે સત્સંગ કરાવો, આ સત્સંગ કરાવવાની વાત છે, આ તમાશાની વાત નથી, વિષય આપવાની વાત નથી, પૈસા આપવાની વાત નથી, સત્તા આપવાની વાત નથી, વિષય ભોગવવાની આ વાત નથી. એ બધું હોય, હમણાં જાદુનો શો હોય તો બધા ભેગા થઈ જાય, અને પૈસાની લાણી થતી હોય તો પણ બધા માણસો ભેગા થઈ જાય. એક કાર્યક્રમ પોપ સિંગરનો હોય, જાઝ સિંગરનો હોય, ફોક મ્યુઝિકનો હોય, એક ખાલી જાહેરાત થાય, માઇકલ જેક્સન ત્યાં આગળ આવેલા ઇન્ડિયાની અંદર, હવે 3 પ્લેન લઈને આવેલા હતા, આખો મોટો સાથ સમાજ સાથે, અને ત્યાં અંધેરી બાજુ મોટું ઓપન થિયેટર ને સ્ટેડિયમ છે, ત્યાં કર્યો. એક મિનિમમ ટિકિટ 5,000 રૂપિયાની ટિકિટ. સામેથી આવે અને 2-3 જણા તો બેભાન થઈ ગયા હતા. એ માઇકલ જેક્સન છે, એનો પ્રોગ્રામ સાંભળીને કે ઓહો, આ અમને મળ્યા, આ શેક હેન્ડ કર્યું, એ નથી. આ સત્સંગ કરાવવાની વાત છે. એ સત્સંગ કરાવવાની વાત આવે તો આ કરવું ને આ ન કરવું, આ ખાવું ને આ ન ખાવું, આ જોવું ને આ ન જોવું, આ સાંભળવું ને ન સાંભળવું, આ અડવું ને આ ન અડવું, એ તરત બધી બ્રેક્સ આવવા માંડે. સમાજ છે, સમાજ આપણને કદાચ આપણા મિત્રો હોય, મિત્રોથી આપણે વિખૂટા પણ પડવાની તે વખતે સંભાવના ઉત્પન્ન થાય. તો એ શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે પાંદડે પાંદડે સત્સંગ કરાવો છે. અને એ પણ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કર્યું, અને વાતો મહારાજે આજ્ઞા કરી હતી કે તમે વાતો કરજો. તો ગુણાતીતાનંદ સ્વામી માંદા હતા, અને એક સાધુની અંદર એક વૈદ હતા, અને વડતાલની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા તો તે વખતે રઘુવીરજી મહારાજે વિનંતી કરી કે સ્વામીની તબિયત સારી નથી અને સ્વામીનું સ્વાસ્થ્ય સારું નથી, તો આપ જો એમને આરામની વાત કરો તો હું એમને દવા આપું. સ્વામીએ કહ્યું દવા હું લઈશ, એની ના નથી, પણ મને એક સ્થાનની અંદર રહેવું પાલવે એવું નથી, મારે અહીંથી વિચરણ કરવું પડશે. તો પછી એમને દવા આપી, અને ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ આવ્યા, અને રોજ એમણે વાત કરી હતી કે તમારે આટલી વખત શૌચ કરવા માટે જવું પડશે. તો સ્વામીનું વિચરણ ચાલુ રહ્યું, ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા પણ ચાલુ રહી, ગુણાતીતાનંદ સ્વામીની પધરામણી પણ ચાલુ રહી, ગુણાતીતાનંદ સ્વામી શૌચવિધિ કરવા માટે જતા, સ્નાન કરતા, એ કાર્યક્રમ પણ ચાલુ રહ્યો. અને 1 મહિનો પૂરો થયો, 1 મહિનાની દવા હતી, એ જુનાગઢની અંદર આવ્યા, ત્યાં આગળ એમની દવા પૂરી થઈ. તો જેમ શ્રીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ છીએ એટલું જ બળ એ ગુણાતીતાનંદ સ્વામીમાં આપણને આ દેખાય છે. કેવી મોટી વાતો, બધી જ મોટી વાતો ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે આ સંસાર કેવો છે, તો સંસારની વાત કરી તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેમ સૂતર ગૂંચાય, દોરીમાં ગૂંચ પડે, તો દોરીમાં ગૂંચ પડે, કાઢવી મુશ્કેલ પડે, આપણે કંઠી ગૂંચાઈ જાય છે તો તકલીફ પડે છે. ડૉક્ટર સ્વામી વાત કરે છે કંઠી અને જનોય અમારે ગૂંચાઈ જાય, તો એ કાઢવી હોય, ગૂંચ ઉકેલવી હોય તોય તકલીફ પડે. પતંગ ચગાવતા હોય તો ફિરકીની અંદર દોરી હોય, એમાં ક્યારેક ગૂંચ પડે તો એ કાઢવી પણ અઘરી પડે. સ્વામી કહે છે કે કરોડ મણ સૂતર ગૂંચાયેલું છે, કરોડ મણ, 1 કરોડ મણ, 1 કરોડ એટલે 10 મિલિયન, અને મણ એટલે 20 કિલો, એટલે 1 કરોડ મણ એટલે 20 કરોડ કિલો. એ 20 કરોડ કિલો છે સૂતર છે, એ દોરી ગૂંચાયેલી છે, એવો આ સંસાર છે. એ નીકળે ઉખડે, સ્વામી કે નીકળે. બ્રહ્માંડ જેવો ફાળકો હોય અને એમાં જો નાખીએ તો બધી ગૂંચ ઉકલી જાય. એમ સ્વામીએ આટલી મોટી વાત કરી દીધી. ગુણાતીતાનંદ સ્વામી એક વખત વાત કરી, ગિરનાર પર્વત છે એ તૂટે, હવે એવો સંકલ્પ જ થાય નહીં. સ્વામીના સંકલ્પો ખબર નહીં, સ્વામીના મનમાં એટલા બધા મોટા વિચાર આવતા હશે. આમ તમે જોવા જાઓ તો ભાદરા ગામની અંદર ગુણાતીતાનંદ સ્વામી ભણેલા. ગુણાતીતાનંદ સ્વામી ભાદરા ગામમાં રહેલા, ભણેલા પણ ત્યાં આગળ સામાન્ય ભણતર કરેલું, ખેતીનું પોતે કામકાજ કરતા હતા. પણ મનના વિચારો તમે જો, ગુણાતીતાનંદ સ્વામી કોઈ મેનેજમેન્ટની સ્કૂલમાં ગયા નથી. ગુણાતીતાનંદ સ્વામી કોઈ પેપ ટોક, મોટિવેશનલ ટોક છે, પ્રોફેશનલ બધા પ્રવચન કરે, અહીંયા આગળ બધા હોય છે ને ઘણા બધા, એન્થની રોબિન્સનું છે, બધા મોટિવેશનલ સ્પીકર છે, સ્ટીવન કવિ છે. ગુણાતીતાનંદ સ્વામી કોઈ પ્રવચન છે સાંભળવા માટે ગયા નહોતા, અને કોઈ એવું પણ કહેવા માટે ગયું નહોતું કે PM એ
પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ એ આપણે રાખવી એવી સ્વામીને કોઈ વાત કરવા માટે ગયું નહોતું. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જુઓ તો સ્વામી આવું લખે છે, ગિરનાર પર્વત તૂટી જાય, આ પૃથ્વીમાં જેટલા લુહાર છે, જેટલા સુથાર છે, બધાને ભેગા કરી દઈએ તો થોડા મહિનાની અંદર ગિરનાર છે એને સમથળ કરી નાખીએ. વડતાલ સુધી જો રસ્તો બનાવવો હોય તો સડક કરી નાખીએ. આવી સ્વામી બધી વાતો કરે છે, બળની વાતો, જબરજસ્ત વાતો બધી સ્વામીએ કરેલી છે, બહુ મોટી વાતો કરી છે. તો જો એ બધા આપણને દેખાડે છે કે કોઈ દિવસ એમના મુખમાંથી ક્યારેય મોડી વાત નીકળી નથી. ભગતજી મહારાજ થોડાક છે ને, એના આપણે બેકગ્રાઉન્ડનો વિચાર કરીએ તો આપણને ખબર પડે. એ જમાનો એવો હતો કે વર્ણાશ્રમ ધર્મ છે ને એની બહુ છૂછા હતી. વર્ણાશ્રમ ધર્મની અંદર સ્વાભાવિકપણે માણસના મનમાં એવું થાય, બ્રાહ્મણના ઘરે જન્મ થયો હોય ને તો એના મનમાં એવો જ વિચાર આવે કે હું સૌથી મોટો. એ વાતાવરણ એવું હતું. અને શુદ્ર જ્ઞાતિમાં જન્મ થયો હોય તો આપોઆપ લઘુતા ગ્રંથિ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એના મનમાં આવે જ. નીટ્સે શું કર્યું યુરોપની અંદર? એણે એક કલ્પના કરી, સુપર રેસની કલ્પના કરી. સુપર રેસ. હવે એ જે કલ્પના હતી એ હિટલરે ઉપાડી, અને હિટલરે ઉપાડીને વાત કરી કે આર્ય, અમે લોકો આર્યન છે, આપણે જે આર્યને માનીએ છીએ એ નહીં. એટલાન્ટિસ નામનું એક ટાપુ હતું, એના પર દરિયો ફરી વળ્યો. જેમ દ્વારિકા ટાપુ છે એના પર દરિયો ફરી વળ્યો, એવી રીતે ઇંગ્લેન્ડ અને નોર્વેની વચ્ચે આ બહુ મોટી જગ્યા હતી, અને સમુદ્રની અંદર આ જગ્યા ડૂબી ગઈ. ત્યાં આગળ આર્યન્સ લોકો રહેતા હતા. એ લોકોના ફીચર્સનું વર્ણન કર્યું. બુદ્ધિશાળી, ઊંચા, સપ્રમાણ, બેડોળ નહીં, આંખો ભૂરી, એના વાળ છે એ પહેલાં આપણે અહીંયા તમે કહો છો ને એને કાળાપણની પણ જે સોનેરી ટાઈપના વાળ, તો એ બધા એના જે વાળ છે એ આર્ય જ્ઞાતિ, એ પૃથ્વી ઉપર એને જ રહેવાનો અધિકાર છે. તો જો એ વિચાર જેવો એના મગજમાં બેઠો, અને બીજી બધી જ્ઞાતિઓને પૃથ્વી પર રહેવાનો અધિકાર નથી, યહૂદીઓને તો લેશ માત્ર પણ અધિકાર નથી. એટલા માટે યહૂદીઓને મારવાની શરૂઆત કરી. 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા 6 વર્ષની અંદર કોન્સન્ટ્રેશન કેમ્પ્સની અંદર. તો માણસનો એક સ્વભાવ છે, એ સ્વીકારે છે, આવું એને ગમે છે કે ભાઈ આ બધી જ્ઞાતિ ભેદ છે, આ બધી વાતો છે એના મગજમાં ફિટ થઈ જાય. તો ભગતજી મહારાજ એ જમાનામાં હતા કે ભગતજી મહારાજ માટે લોકો કહેતા વવાયું છે, ચિત્રાફાડ છે. ચિથરા હોય, કાપડ છે, દરજી કામ કરે, એ બધું કરે. હવે માણસ એવો દબાઈ ગયેલો હોય, એ કચડાઈ ગયેલો હોય, એવા સંજોગોની અંદર તમે ભગતજી મહારાજનો વિચાર કરો. ભગતજી મહારાજ ક્યારેય પણ મોડી વાત નથી કરી, હંમેશા બળની વાત કરી છે. અને એમને ભગતજી મહારાજે એક વખત એવો પ્રસંગ બનેલો કે ભગતજી મહારાજમાં શાસ્ત્રીજી મહારાજ ખેંચાયા, મોટા મોટા કોઠારીઓ ખેંચાયા, મોટા મોટા હરિભક્તો ખેંચાયા. એ બધું થયું ને તે વખતે ગઢડાની અંદર અમુક, આમ તો ઘણા બધાને વિરોધ હતો, પણ એમાં સિદ્ધાનંદ સ્વામી હતા, માના ભગત હતા. એક વખત એમાંથી એક વ્યક્તિએ ભગતજી મહારાજને વાત કરી, બહુ શિષ્ય ન બનાવતા, અને તમે બધાને જો શિષ્ય બનાવશો તો જ્યાં સુધી તમે એનું કલ્યાણ નહીં કરો તો ત્યાં સુધી શ્રીજી મહારાજ તમને અક્ષરધામની અંદર રાખશે નહીં, તમારે એમનું કલ્યાણ કરવા માટે પાછા આવવું પડશે. એ જ્યારે વાત કરી તો તે વખતે ભગતજી મહારાજ કેટલી બળની વાત કરે છે. ભગતજી મહારાજ કે મારે 25 વખત જો આ પૃથ્વી પર આવવું પડે ને અવતાર લેવો પડે તો હું 25 વખત આવીશ, અને આ બધાને ચોખ્ખા કરીને ભગવાનના ધામમાં લઈ જઈશ. એ ભગતજી મહારાજે એકદમ બળથી અને હિંમતથી વાત કરી. અને જ્યારે ભગતજી મહારાજ ધામમાં જવાના હતા તે વખતનો આ પ્રસંગ છે કે એમની ઈચ્છા હતી કે મંદિરે દર્શન કરવા માટે જવું. એ એટલા માટે ઈચ્છા હતી, ભગતજી મહારાજ બોલ્યા કે આ ડોસાના જે દર્શન કરશે એ બધાને મારે અક્ષરધામ આપવું છે, એ બધાને મારે અક્ષરધામમાં લઈ જવા છે. આ બધી વાતો આપણે જો સાંભળીએ ને, મોક્ષની વાત છે, કલ્યાણની વાત છે, બોલવી બહુ સહેલી છે, પણ એમને ખરેખર પ્રતીતિ કરાવી એમના આશ્રિતોને એ સાધનાની વાત આવી ગઈ. માખીમાંથી સૂરજ કરવો હોય એ કેટલી મોટી વાત કહેવાય.
એટલી મોટી વાત હતી, પણ ભગતજી મહારાજે આવું કર્યું. પછી આવ્યા શાસ્ત્રીજી મહારાજ. તો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના જીવન આખું સંઘર્ષવાળું જ જીવન હતું. પાછા પડ્યા નથી, બોલવામાં પાછા પડ્યા નથી, કામ કરવાની અંદર પણ પાછા પડ્યા નથી. એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદ પધારેલા. આ 1986ની સાલનો આ પ્રસંગ છે. સંતો સાથે કેટલીક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. એ પ્રશ્નોત્તરીના કાર્યક્રમની અંદર એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સ્વામી, કે જ્યારે સામાન્યપણે કોઈક હરિભક્તો હોય કે કોઈક સંત હોય એ નિયમ લે તો એ નિયમ સારધાર પડાતો નથી. દાખલા તરીકે મંગળા આરતીમાં નિયમિતપણે જવું, એ નિયમ લીધો, આ દ્રષ્ટાંત આપ્યું. મહિનો થાય, 2 મહિના થાય, 3 મહિના થાય, વચ્ચે 2-3 દિવસ પડી જાય, પાછું થાય, પણ સળંગ થતું નથી. તો એ કેવી રીતે બને? અને પ્રમુખ સ્વામી મહારાજે એ જવાબ આપ્યો. સ્વામી કે છે શાસ્ત્રીજી મહારાજ જેવી શ્રદ્ધા, પહેલાં આ વાત કરી. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજનો આખો પ્રસંગ કહ્યો કે જે વખતે સારંગપુરની અંદર સંવત 1972ની સાલમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ, તે વખતે શાસ્ત્રીજી મહારાજે એક બીજો સંકલ્પ કર્યો. અને એ સંકલ્પ એ હતો કે ગઢડાની અંદર ટેકરા ઉપર 3 શિખરનું મંદિર કરવું. આ વાત સ્વામી બોલ્યા. હવે આ પ્રસંગ તો આપણે બધા જાણીએ છીએ, પણ એ જો સંજોગોનો વિચાર આપણે કરીએ કે એ સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજના મનમાં આવો વિચાર આવે, તો જો આખા એમના શ્રી વિગ્રહની અંદર, એમના દિવ્ય વિગ્રહની અંદર જો સંપૂર્ણ એ બળ ના હોય, સંપૂર્ણ હિંમત ના હોય, સંપૂર્ણ શ્રદ્ધા ના હોય, તો કોઈ સંજોગોની અંદર બની શકે નહીં. પ્રમુખ સ્વામીના પ્રાસાદિક શબ્દો, સ્વામી કે પટેલને ઘેર ઉના પાણી, ગામમાં કોઈ ભાવ પૂછે નહીં, એ પ્રકારની પરિસ્થિતિ. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે એ ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય, અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ કે જે કોઈ વ્યક્તિ આવે કે 3 શિખરનું મંદિર અહીંયા ટેકરા ઉપર હું જોઉં છું, પણ એક વ્યક્તિ તમારી સાથે નથી, એક વ્યક્તિ તમને સપોર્ટ કરનારા નથી. અને એ સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજ આવું બોલે, આ શું નક્કર કામ કહેવાય, કોન્ક્રીટ કામ કહેવાય. ખાલી વાતો નહીં, પ્રવચન નહીં, પારાયણ નહીં. એક કથા આવીને કોઈ પ્રોફેશનલ વ્યક્તિ કરી જાય, મારો ટાઈમ છે 6 થી 7નો ટાઈમ છે પ્રવચન કરવાનો, સાંજે 6 થી 7 છે, ઉપનિષદ ઉપર પ્રવચન થઈ ગયા, આમાં પ્રવચન થઈ ગયું, અને સળંગ પ્રવાહી કોઈ પ્રવચન કરે અને તર્કથી બધી વાતો કરે, એ વાત નથી. આ વાતની અંદર તો પ્રેક્ટિકલ કામ કરવાનું છે, ખાલી વાતો નથી. અને એ વાતો શાસ્ત્રીજી મહારાજે એ પોતે કરી. તો એ જો શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ કે કેટલું બધું જબરજસ્ત બળ કહેવાય. અને સ્વામી પોતે કહેતા બહુ હિંમત કહેવાય. એક મેળાવ ગામના એક વ્યક્તિ, અને મેળાવ ગામમાં શું ભણતર, અને ભણતરથી સ્વામી મેળાવ ત્યાંથી વડતાલ આવ્યા, અને નાની ઉંમર હતી, અને નાની ઉંમરની અંદર જ્યારે લક્ષ્મીવાડીની અંદર શાસ્ત્રાર્થ થયો, અને શાસ્ત્રાર્થમાં મહીધર શાસ્ત્રી એ પ્રકાંડ પંડિત જે ભણેલા હોય ને, એ લોકોના મનમાં પણ વિચાર આવે કે આમની સાથે શાસ્ત્રાર્થ કરો, ચર્ચા કરવી થાય કે ન થાય. અને એમાં આ નાની વ્યક્તિ શાસ્ત્રીજી મહારાજ ઊભા થયા. એ પહેલાં ઝીલવું, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને રેપ્રેઝેન્ટ કરવું, હજી તો ભણે છે. અને તે વખતે એક નામી સૂત્ર હતું, એ સૂત્ર ઉપર શાસ્ત્રીજી મહારાજે ચર્ચાની શરૂઆત કરી. અને મહીધર શાસ્ત્રીએ વાત કરી કે તમે જે કહો છો એમાં મને 100 શંકાઓ છે. શાસ્ત્રીજી મહારાજ કે તમને 100 શંકાઓ છે ને, એના 1000 સમાધાનો છે. એ બોલવું અને પછી પાછું એને સબસ્ટેન્શિએટ કરવું, ખાલી બોલી તો જવું, ચાલો બોલો સમાધાન શું છે એ પૂછે, અને પૂછીને દેવા માંડવું, કહેવા માંડવું સંસ્કૃતમાં. આ તો કાંઈ થોડી ગુજરાતીમાં વાતો ચાલવાની છે, સંસ્કૃતમાં વાતો કરવાની છે. તો એ શાસ્ત્રીજી મહારાજે એ કર્યું તે આપણને ખબર પડે. એમના જીવની અંદર પણ સતત સ્વામી બોલતા ને, પ્રારબ્ધ તે ન ખલું વિઘ્ન ભય ન નીચે, પ્રારબ્ધ વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યાહા, વિઘ્નહિ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાહા, પ્રારબ્ધમ ચોત્તમ જનાન પરિત્યજંતી. આજે વાત કરીને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં હતું. ક્યારે પણ આ શ્લોકથી શરૂઆત કરે, અને સ્વામી કામ કરતા. જ્યારે ભાવનગરની અંદર જોડી માગવાનો પ્રસંગ આવ્યો, તો જોડી માગતા વખતે કુબેરભાઈ ના પાડી કે સ્વામી તમે જોડી ના માગો, મારા ઘરમાં તમે આવ્યા છો ને ભિક્ષા માગો ઠીક નહીં, પણ એમનો આશય જો. શાસ્ત્રીજી મહારાજે કીધું કે આની અંદર
આ જોડીમાં એક પણ દાણો એ જેનો પડે એનું મારે કલ્યાણ કરવું છે. હવે એ જવાબદારી લે છે કે મારે કલ્યાણ કરવું છે. અને શાસ્ત્રીજી મહારાજે આ કામ કર્યું અને એમણે યોગીજી મહારાજને સુકાન આપ્યું. યોગીજી મહારાજ તો હંમેશા કહેતા, બળભરી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉચરવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ. યોગી મહારાજ આ કહેતા, હંમેશા બળની વાત કરે, બહુ મોટા સંકલ્પ. આમ લાગે કે યોગી બાપાના બધા સંકલ્પ પહેલેથી એમને ક્લેરિટી હતી. હી વોઝ અ વિઝનરી, વિઝન હતું, આર્ષ દ્રષ્ટા હતા. યોગીજી મહારાજને ખબર હતી એક એક સ્ટેપ તમે લેવા માટે જાઓ તો ખબર પડે. હંમેશા યોગીજી મહારાજ પાસે આવું મળદું આવ્યું હોય ને, હારે એના થાપે થરથર કંપે, પહાડોલા પાપનાજી પણ મળદા બેઠા થાય, એવી યોગીજી મહારાજ વાત કરતા. હવે સંકલ્પો કરવા યોગીજી મહારાજ પોતે અભણ, એટલે આ લૌકિક દ્રષ્ટિએ. અને એમણે એવો સંકલ્પ કર્યો કે મારે 51 સાધુ બનાવવા છે. 51 સાધુનો સંકલ્પ કરો. હવે મેં તમને આગળ જેમ વાત કરી ને, એ જે સાધુ બનાવવા, 51 સાધુ, શિક્ષિત યુવાન, ભણેલા ગણેલા, આ સંસારની અંદર હોય અને સંસારમાં બધું જોયું હોય, જુવાન અવસ્થા હોય, મહત્વ બધી કાંક્ષાઓ હોય. કોઈ દિવસ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્યારે પણ આવો પ્રસંગ બન્યો નથી. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી કે કોઈ શિક્ષિત વ્યક્તિ ભણેલા ગણેલા હોય, ગુડાતાંસાના વખતમાં હતા થયેલા, પણ પછી ભણેલા, પણ પહેલાં ફોર્મલ એજ્યુકેશન લઈને આવ્યા હોય અને એ વ્યક્તિને દીક્ષા આપી, એ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો. પણ કેવા? જેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હોય ને એમને જ સાધુ બનાવ્યા. યોગીજી ડૉક્ટર સ્વામી સ્પષ્ટ વક્તા. અને ડૉક્ટર સ્વામીને 52ની સાલની અંદર પહેલી વખત યોગીજી મહારાજનો સંસ્પર્શ થયો અને ત્યાં આગળ પછી યોગીજી મહારાજ એમની સરભરા કરી. યોગીજી મહારાજ બેઠા, એમને લઈ ગયા ત્યાં આગળ. કારણ કે આટલા મોટા સમૂહની અંદર ડૉક્ટર સ્વામીના મનમાં એમ થયું કે મોટા મોટા માણસો આવ્યા છે તો અહીંયા આગળ તો અત્યારે મેળ પડશે નહીં. ત્યાં જ સ્વામી પકડ્યા એમને. સ્વામી કે તમે આવ્યા છો, તમે તૈયાર થઈને આવો અને પછી તમે રસોડામાં આવજો. યોગીજી મહારાજ આવ્યા. ડૉક્ટર સ્વામી કે એમના પ્રેમની અંદર હું તો ભૂલી જ ગયો. યોગી મહારાજ નીચે બેઠા હતા, મારા માટે કોથળો પાથરેલો, કાગળ આપ્યું, એમાં નાસ્તો મૂક્યો, હું જમ્યો ત્યાં સુધી યોગી મહારાજ ત્યાં આગળ બેઠા રહ્યા. આ 52ની સાલનો પ્રસંગ. અને 53માં ફરી વખત પ્રેમ છે તો પ્રેમથી વશ થઈ ગયા હતા. મનમાં એવી ઈચ્છા કે આશીર્વાદ મળે ને ભણવાની અંદર પહેલો નંબર આવે, એવી એક ભાવના એમના અંતરમાં હતી. એટલે ત્યાં આગળ આવ્યા હતા. અને પછી પહેલી વખત 53ની સાલમાં મોહન સ્વામી એટલે વિનુભાઈ, ડૉક્ટર સ્વામી રમણભાઈ, ત્યાં આગળ અક્ષરદેરીમાં યોગીજી મહારાજે પોતાનો સંકલ્પ જાહેર કર્યો. યોગી મહારાજે કહ્યું કે તમને સાધુ બનાવવા છે. ડૉક્ટર સ્વામી કે મેં તો સ્પષ્ટપણે ના પાડી દીધી. મેં કહ્યું સાધુની વાત નહીં કરતા, જો સાધુની વાત કરશો તો ફરી વખત હું નહીં આવું. જોગી મહારાજ કે વાતો નહીં કરીએ. ડૉક્ટર સ્વામી આ પ્રસંગ પોતાનો કહેતા હતા, ખબર પણ ન પડી માથા ઉપરથી ક્યારે વાળ નીકળી ગયા અને ક્યારે બેસી ગયા ખબર ના પડી. અહીંયા પૂજ્ય ત્યાગોલભ સ્વામી પણ બેઠા છે. તો એમણે પણ શરૂઆતમાં કંપાલાની અંદર યોગીજી મહારાજ 55માં આવ્યા હતા ત્યારે એમણે હા પાડી હતી. પણ પછી ભણવા માટે ભારત દેશમાં આવેલા મુંબઈની અંદર, અને પછી વેકેશનમાં યોગીજી મહારાજની સાથે હતા. અને તે વખતે યોગીજી મહારાજ એમને કહેતા, કો થઈશ તો ના પાડે કે નથી થવું. અને એમ કરતાં કરતાં સેવાની અંદર જોડાયા. અને પછી ત્યાંથી વચ્ચે મુંબઈ જવાનું થયું. અને મુંબઈની અંદર ત્યાં આગળ સ્નાન કરતા હતા યોગી બાપા. અને તે વખતે યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે કો થઈશ કે હું થઈશ. અને હાથ પકડ્યો, છાતી ઉપર હાથ અડાડ્યો અને બહુ અતિશય સુખ, અતિશય શાંતિ, અતિશય આનંદનો અનુભવ એ યોગીજી મહારાજે કરાવ્યો. પણ જે એ બધા સાધુ બનાવ્યા 9 યોગેશ્વર, એમાંથી 8 તો અત્યારે હયાત છે, હજી છે. 1960ની સાલમાં કરેલા. અને એમાંથી એક વ્યક્તિ છે, કોઈ કારણસર જવું પડ્યું, પણ એ સત્સંગી પાક્કા છે એકદમ વ્યવસ્થિતપણે. અને આજે પણ જીવની અંદર અક્ષર પુરુષોત્તમ અને પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજ જ એમના જીવમાં છે. પણ કહેવાનું શું કે આવો યોગીજી મહારાજે સંકલ્પ કર્યો. જ્યાં હોય ત્યાં લખે, રેતીની અંદર ત્યાં લખ્યું 51 દોરીને ત્યાં આગળ પેલું કર્યું. પણ એમને 51થી સંતોષ થયો નહીં. યોગીજી મહારાજ કે 700 સાધુ બનાવવા છે અને પ્રમુખ સ્વામી દ્વારા 700 સાધુ પૂરા થશે, એ પણ સંતોષ નહોતો એમને. સ્વામી કે 5000 સાધુ જોઈએ.
અને એક વખત કંઈક એસએસસીનું રિઝલ્ટ આવ્યું અને એસએસસીના રિઝલ્ટમાં આવ્યું કે 70,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. યોગી મહારાજ કે બધાને સાધુ કરી દઈએ તો કેવું, સાધુ બનાવી દઈએ તો કેવું. એમના મનમાં આવા જ વિચાર. અને સંત સ્વામી જે સાધુ બન્યા ને, તો સંત સ્વામી પોતાની વાત કરતા, કારણ કે સંત સ્વામી જ્યાંથી આવ્યા તો એ જેમને સત્સંગ થયો હતો ને, તો એ લોકોનો એવો આગ્રહ હતો કે તમે ગ્રહસ્થ જ રહો. એ આખું એવું એક વર્ગ હતો કે ગ્રહસ્થ આશ્રમમાં રહીને તમે સત્સંગ કરો, સાધુ ન થવું જોઈએ, સાધુ ન થવું જોઈએ. હવે એ સંત સ્વામી એ ગોંડલમાં આવ્યા અને યોગીજી મહારાજે પહેલો જ આ પ્રશ્ન પૂછ્યો કે તમે સાધુ થશો? તો સંત સ્વામી કે મારા મનમાં વિચાર હતો કે આ વ્યક્તિના જીવનની અંદર અતિશય વૈરાગ લાગે છે, નહીતર આવી વાત નીકળે કેવી રીતે એમના જીવમાં. એમનું જીવન પણ એમણે જોયું. તો સંત સ્વામી દીક્ષા લીધી, યોગીજી મહારાજે બોલ્યા હતા અને શાસ્ત્રીજી મહારાજની વાણી સાંભળી. અને પોતે બોલતા હતા કે જ્યારથી શાસ્ત્રીજી મહારાજની વાણી મેં સાંભળી ત્યારથી બીજા બધાની વાણી મને છાશ બાકડા જેવી લાગતી હતી, કોઈનામાં રસ પડતો જ નહોતો. આવી સંત સ્વામી પોતે વાત કરતા. પણ કહેવાનું શું, જો યોગીજી મહારાજે આવો સંકલ્પ કર્યો ત્યાં પણ એમને સંતોષ થયો નહીં. યોગીજી મહારાજ એક વખત એવી વાત કરી કે 1,00,000 સાધુ જોઈએ, 1,00,000 સાધુ. હા, આવો સંકલ્પ કરી જ નાખ્યો છે એમણે. એ સંકલ્પ શા માટે કર્યો? યોગીજી મહારાજના મનમાં તો આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે, આખા બ્રહ્માંડની અંદર અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે, લોકોને થાય અને લોકોને સુખી કરવા છે, એવી વાત એમના મનની અંદર હતી. એટલે યોગીજી મહારાજે આ કરવા માટે બધું જોઈએ ને, તો સ્વામી પોતે આવું બોલેલા કે કેટલા નોકરો જોઈએ, કેટલા મહેતાજી જોઈએ, કેટલા કાર્યકર્તા જોઈએ, 1,00,000 સાધુ જોઈએ. આવી યોગીજી મહારાજે પોતે વાત કરેલી. એટલે કહેવાનું શું કે આવા બળિયા સંકલ્પ યોગીજી મહારાજના હતા. અને કોઈ દિવસ ક્યારે મોડા સંકલ્પ કરેલા જ નહોતા, કદાપી પણ નહીં. એટલા બધા સંકલ્પો સ્વામી કર્યા હતા. અને આપણે હવે પ્રમુખ સ્વામીનો વિચાર કરીએ, યોગી બાપાએ સંકલ્પો કર્યા ઘણા બધા અને પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા. હવે આ પ્રેક્ટિકલ આવ્યું ને, એ પણ બળની જ વાતો હંમેશા કરે, મોડી વાત ગમે ને. એક વખત એવો પ્રસંગ થયો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ મંદિરમાં પધારેલા અને અમદાવાદ મંદિરની અંદર ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે દર્શન કરતા હતા અને પાછળ મણિભાઈ બ્રહ્મભટ્ટ ઊભા હતા. આપણા મંદિરની અંદર એક મંદિરમાં શાહીબાગ મંદિર છે, શાહીબાગમાં ત્યાં બાજુમાં એક લોન છે, એની બાજુની જે જમીન છે તો બાજુમાં એક દરગાહ છે. એ દરગાહવાળાએ આપણી જમીન છે દબાવેલી. હકીકતમાં થયેલું શાહીબાગ રોડ છે, એ શાહીબાગ રોડ ઉપર શરૂઆતમાં એ રસ્તો નાનો હતો અને આગલા ભાગમાં આપણી જમીન હતી. એ સરકારે રસ્તો પહોળો કર્યો તો એના બદલાની અંદર સરકારે આપણને આ બાજુની જે જમીન છે એ મ્યુનિસિપાલિટીની જમીન હતી, આપણને આપી. પણ એ લોકોએ જમીન લઈ લીધેલી, એ જમીન દબાવેલી હતી. હવે એનો કેસ ચાલતો હતો અને એ કેસ ચાલતો હતો. તે વખતે મણિભાઈ બ્રહ્મભટ્ટ છે એ વખતે પોતે જતા અને પ્રયત્ન પોતે કરતા. હવે તે વખતે એ આશીર્વાદ લેવા માટે સ્વામીને આવ્યા કે સ્વામી આજે કોર્ટની અંદર મુદત છે અને આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. સ્વામી કે જાઓ, કામ ફતેહ થઈ જશે. અને બાપા એમને હાર પહેરાવ્યો. મણિભાઈને સહેજ સખાવો એટલે મણિભાઈ હસવા લાગ્યા. મણિભાઈ બ્રહ્મભટ્ટ કે સ્વામી આ દાદા ખાચર જેવું નથી ને? દાદા ખાચરની જમીન દબાવી હતી જીવા ખાચરે, અને એવું તો નથી ને? હાર પહેરાવીને મોકલે રાજકોટ, પાછા આવે, કંસાર જમાડીને મોકલે, ગોળદાણા જમાડીને મોકલે, ચાંદલો કરીને મોકલે, આશીર્વાદ આપીને મોકલે. કેટલી વખત મોકલ્યા તે ઠેઠ સુધી એમને લોકો આવ્યા. તો એવું તો નથી ને? એટલે બાપા એકદમ હસી પડ્યા અને સ્વામી છે ને આમ પાછળ જોયું અને પાછળ જોઈ અને બાપા બોલ્યા, સ્વામી કે મણિભાઈ ઉપવાસ કરવો પડશે. હવે ઉપવાસ કરવો પડશે એકદમ આવ્યું. હવે લિંક થઈ નહીં. એમણે કહ્યું દાદા ખાચર જેવું છે, ઉપવાસ કરવો પડશે. તો શ્રીજી મહારાજે વતનામૃતમાં ગરડા પ્રથમના 17ના વતનામૃતમાં વાત કરીને અને એવું બોલ્યા કે જે દિવસે મોડી વાત થઈ જાય એ દિવસે ઉપવાસ કરી નાખો. એક વખત એવો પ્રસંગ થયો, ત્યાં આગળ બાપા અમદાવાદનો જ પ્રસંગ છે અને સ્વામી ઉતારાની અંદર હતા અને ઉતારામાં રાત પડી ગઈ હતી, 10:30 કે 11 થઈ ગયા હતા, બહુ મોડું થઈ ગયું હતું. અને નિખિલેશ સ્વામી ને વિશ્વવિહારી સ્વામી ત્યાં આગળ દરવાજા ઉપર બધા હરિભક્તો આવે તો હરિભક્તોને કંટ્રોલ કરતા હતા અને સ્વામી લઘુપાણી કરીને આરામમાં જવાની તૈયારી કરતા હતા. તે વખતે ગમતની અંદર નિખિલેશ સ્વામી એવું બોલ્યા
નિખિલ સ્વામી કે બાપા હજી 100 હરિભક્તો બહાર ઊભા છે અને મળવાનું બાકી છે. બાપા તો સમજી ગયા. બાપા કે 100 શું 1000 કેમ નથી? 1000 હોય તો શું વાંધો છે? કે કોની સેવા કરી છે? કે શાસ્ત્રીજી મહારાજને સેવ્યા છે. એકદમ સ્વામી ભાવમાં અને કેફમાં બોલ્યા. એ જ રૂમની અંદર બીજો એક પ્રસંગ થયો હતો. એમાં કેટલાક સંતોને સ્વાસ્થ્ય સારું નહોતું. ભાઈ ચરી પાડતા હતા. ચરીની અંદર અમારે ત્યાં આગળ એક પાલડી વાસણામાં એક ગરડાના વૈદ હતા. અને એ વૈદ છે ને, તમે જો ને અમુકને જે સેટ થયું હોય ને અને સારું થયું હોય એનું પ્રવર્તન થાય. ધારો કે ગાયના દૂધનું સેટ થયું હોય તો જે કોઈ આવે ને કે દુબળા વાણીને અજમે હાથ, તો જે કોઈ રોગ હોય ને એને ગાયના દૂધનો પ્રયોગ બતાવે. એમ તમને જે કોઈ રોગ હોય તો એ વ્યક્તિ છે એક તો મગની વાત કરે, પછી ભાતની વાત કરે, મમરાની વાત કરે, આદુનો રસ અને હરડે, એ જે કોઈ આવે એને વાત કરે. પણ સારું પણ થતું. એટલે ઘણા બધા સંતો દવા લેતા. એ દવા લેતા હતા અને પછી પણ વજન તો ઘટવા લાગે ને. 2-3-4 સંતો ત્યાં ઊભા હતા. એટલે પછી એક સંતે કહ્યું કે સ્વામી આ જો સાવ મરવા પડ્યો છે અને આ ક્યારના મહિનાથી ચરી કરે છે. આ બીજા એ પણ મરવા પડ્યા. સ્વામી કે, સ્વામી ધોતિયું પહેરતા હતા. સ્વામી કે તમારી વાત સાંભળીને અડધો તો હું મરી ગયો. કે બાપા પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.